ટાટા સ્ટીલ સાથે જે રીતે પરિણામ આવ્યા છે કંપનીના અનુમાન કરતાં સારા નંબર્સ 4 ગણાથી વધારે કંપનીનો નફો થયો છે. માર્જિન્સમાં પણ 1-4% ગ્રોથ આપણને ટાટા સ્ટીલ નંબર્સના ફ્રન્ટ પર બતાવી રહ્યું છે. નેટ પ્રોફિટ, રેવન્યુ, એબિટા બધા નંબર્સ આપણને જે સારા બતાવી રહ્યું છે. અને ઇનફેક્ટ ટાટા બ્લુસ્કોપ સ્ટીલમાં 50% હિસ્સો પણ ખરીદશે 11 બિલિયનમાં. એ એક અપડેટ પણ આવતી જોઈ રહ્યા છે. પરંતુ કઈ રીતે નંબર્સે તમે જોયા અને ફંડામેન્ટલ્સ ટાટા સ્ટીલ? અચ્છા નહીં, આપણે યાદ હોય તો આપણે લાસ્ટ ટાઈમ પણ કેટલી વાર વાત કરી છે કે મેં કીધું હતું કે JSW સ્ટીલ હોય કે ટાટા સ્ટીલ ત્યાં માર્જિન એક્સપાન્શન દેખાય છે અને ક્લિયર કટ ઇન્ડિકેશન હતા. કેમ કે જે રો મટીરિયલ છે ત્યાં તમે નર્મદાસ ઘણી રહી અને પ્લસનો જે ડોમેસ્ટિક સાયકલ છે હજી પણ સારી એવી ડિમાન્ડ છે, ઓલમોસ્ટ 10-11%ની. અને તમે જો તો રિઝલ્ટ તો ઓફકોર્સ સારા છે ને પ્લસનો ઘણું બધું સેવિંગ એમની કેપ્ટિંગ માઇનિંગના લીધે આવ્યું, જેના લીધે માર્જિન્સ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. ઓફકોર્સ કેપેસિટી એક્સપેન્શન ઓલમોસ્ટ 30 MTPA ઓલમોસ્ટ ડોમેસ્ટિક માટે થવાના છે. સો અગર તમે જો તો રિટેલ વોલ્યુમ ઘણું બધું સ્ટ્રોંગ છે અને ઇવન બ્રાન્ડેડ પ્રોડક્ટ્સનું પણ ઘણું સ્ટ્રોંગ છે. તો કોસ્ટ બેનિફિટ જે કુકિંગ કોલ પ્રાઇઝીસનું જેના લીધે તે આપણે ડાયરેક્ટલી માર્જિનમાં દેખાઈ રહ્યું છે અને મને લાગે છે કે હજી 1-2 ક્વાર્ટર રહેશે. ઓફકોર્સ જે હું દર વખતે કહું છું કે સાયક્લિકલ છે એટલે આપણે તમારે થોડી રીતે ધ્યાન રાખવાનું. પણ ઓટોમેટિવનું પણ તમે જો તો જે રીતે ડિમાન્ડ છે અને આઈ થિંક અહીંયાથી પણ ઇન્ફ્લેશન ડાઉન છે એટલે આગળ જઈને આઈ થિંક ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારે વધે તો જે સ્ટીલ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે ત્યાં વધે તો આઈ થિંક આને ફાયદો થઈ શકે એમ છે. તો યસ, આ સ્ટોક હજી પણ અહીંયાથી પણ મને હોલ્ડ કરી શકાય એમ છે અને ઘટાડી લઈ પણ શકાય. હજી પણ એકાદ ક્વાર્ટર મને લાગે છે કે અહીંયાથી તેજી દેખાઈ શકે છે. તો બાય ડિપ્સ પણ કરી શકો છો, હોલ્ડ પણ કરો તમારું અગર પોઝિશન છે તો. પરંતુ લોંગ ટર્મ માટે ટાટા સ્ટીલ વિરાટ ચાર્ટ સમજી લઈએ. ગઈકાલે તો એક દબાણ આવ્યું ટાટા સ્ટીલમાં, એક શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ હતું. આજે નંબર્સને લીધે એક ખરીદારી ફરી આવી શકે છે. પરંતુ તમે સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો ટાટા સ્ટીલનું? ટાટા સ્ટીલની અગર વાત કરીએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે આપણને તેના કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 184-185 ના લેવલ્સ પાસેથી રિજેક્શન આવતું જોવા મળ્યું હતું. આ વખતે પણ કંઈક ને કંઈક એ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું છે. તો કદાચ થોડાક સમય માટે આપણને એક ટાઈમ બેઝ યા તો પ્રાઇસ બેઝ કરેક્શન બનતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 175-176 ના લેવલ્સ છે જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર 184-185 ના લેવલ્સ છે જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળે. પરંતુ જો એથી 184-185 ના લેવલ્સ સરપાસ થાય છે અને એની ઉપર સસ્ટેન થવાનું સ્ટાર્ટ થાય છે તો એક નવો ફ્રેશ બ્રેકઆઉટ આપણને અહીંયાથી કન્ફર્મ થતું જોવા મળી શકે છે, જે લીડ કરી શકે છે ઉપરમાં 200 પ્લસ સુધીના લેવલ્સ માટે પણ. તો ઓવરઓલ એક પોઝિટિવિટી આપણને બધી જોવા મળે, પરંતુ કન્ફર્મેશન માટે વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે. થોડું હોય કે વેઇટ એન્ડ વોચનો અપ્રોચ રાખી શકો છો અહીંયાથી ટાટા સ્ટીલ માટે.